મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર હર મહાદેવ। કેમ છો બધા? મજામાં જશો? અને આજે અમારા ઋષિ દીદી અને પપ્પા બંને ગયેલા છે બહાર, અને મીનાક્ષી દીદી, હું અને મમ્મી અમે ત્રણ છીએ ઘરે। એટલે મમ્મી અને મીનાક્ષી દીદી બંને જાય છે વાડીએ અને હું છું ઘરે। તો જોઈએ કે શું કરીએ આખો દિવસ। બળદ ગાડી આવી રહી છે પક્કાભાઈની। બાપુજીની વાડીમાં ચાલી રહ્યું છે સાતી, કારણ કે બળદ છે એ લોકોને, એટલે બળદ ચલાવી રહ્યા છે। અને 2 દિવસથી વરાપ છે એટલા માટે હાલ એવું થઈ ગયું છે। તો આમાં ઝીણું ઝીણું ખડ ઉગ્યું હોય બધું પાડી દે, કારણ કે જો આ વણ મોટું થઈ જાય પછી આ ડાળ છે ને આ મોટી થઈ જાય એટલે બળદ ન ચાલી શકે, અને બળદ ચાલે તો બી ભાંગતું જાય વણ। એટલા માટે જ્યાં સુધી નાનું વણ હોય એટલું નાનું હોય ત્યાં સુધી ચલાવી શકાય, પછી નથી ચલાવી શકાતું। એટલા માટે બાપુજી કરી રહ્યા છે કામ, અને અમારા વણમાં તો નથી ચાલે એમ, આવું છે। વાતાવરણ પણ બહુ જ મસ્ત છે, જોઈ છો। અહીંયા છે અમારું ઘર વાડીવાળું, અને બસ આજે હું બાપુની વાડીમાં આવી ગઈ છું। અહીંયા સામે છે અમારી ચીકુડી, અને અહીંયા છે અમારી કુંડી, અમારા સસ્તા સ્વિમિંગ પુલ। અહીંયા છે અમારી 4 વ્હીલ। પછી આ ડાળ છે ને આ મોટી થઈ જાય એટલે બળદ ન ચાલી શકે, અને બળદ ચાલે તો બી ભાંગતું જાય વણ। એટલા માટે જ્યાં સુધી નાનું વણ હોય એટલું નાનું હોય ત્યાં સુધી ચલાવી શકાય, પછી નથી ચલાવી શકાતું। એટલા માટે બાપુજી કરી રહ્યા છે કામ, અને અમારા વણમાં તો નથી ચાલે એમ, આવું છે। વાતાવરણ પણ બહુ જ મસ્ત છે, જોઈ છો। અહીંયા છે અમારું ઘર વાડીવાળું, અને બસ આજે હું બાપુની વાડીમાં આવી ગઈ છું। અહીંયા સામે છે અમારી ચીકુડી, અને અહીંયા છે અમારી કુંડી, અમારા સસ્તા સ્વિમિંગ પુલ। અહીંયા છે हमारी 4 व्हील। हम जा रहे हैं देखने के लिए। ये है हमारी तुवेर, तुवेर बड़ी हो गई। आज છે અમારી તુવેર, એ પણ થઈ ગઈ છે મોટી, અને આગળ પણ છે। સામેથી મમ્મી આવી રહ્યા છે, કારણ કે ગયા હતા મગ, અને ત્યાં અમારે હળદર છે તો મગ અને હળદરમાં આટો મારવા ગયા હતા। તો મમ્મી આવે છે, અને હું અહીંયા બેસી ગઈ છું, કારણ કે ગરમી બહુ છે તો હું થાકી ગઈ છું। તો મમ્મી આટો મારીને આવી રહ્યા છે, કારણ કે એને મગ જોવા જવા હતા, અને હળદર પણ ત્યાં છે, હળદર પણ સારી છે। અને બસ આટો મારીને આવી ગયા છે હવે મમ્મી। કેમ કરે છે? હિરલ દીદીએ ફાડા લાપસી બનાવવાની શરૂઆત કરી દીધી છે, અને કુકરમાં લઈ લીધું છે ઘી, અમારે ગાયનું છે ઘી,
અને હવે એમાં હિરલ દીધી પાણી પણ ગરમ થવા માટે મૂકી દીધું છે હિરલે. અને રબેન હવે બનાવશે ફાડા લાપસી, અને તેને સુરતી લાપસી પણ કહેવાય છે. ને ખપકે જા રહા હૈ फाड़ा से हमने घर पे बनाया नहीं, मैं घरे बनाव्या, कारण કે એ જે દેશી ઘંટી મતલબ ઘંટલો છે એનાથી ભવડીને, કારણ કે અમારી ઘરઘંટી થઈ ગઈ છે ખરાબ, એટલે તો અમે ઘરે જ બનાવી નાખતા હતા. અમે રેડી નથી લાવતા, અમારા ઘરના ઘઉંની જ ફાડા લાપસી બનાવીએ છીએ. અને રીતે હલાવી રહ્યા છે. હવે શેકાઈ ગયું છે ઘીમાં, તેને શેકવાનું હતું. હવે દીદી નાખશે પાણી ને થોડું દૂધ પણ નાખશે. બાપરે, રૂકો રૂકો, દૂધ પણ નાખી દીધું છે અને પાણી પણ નાખી દીધું છે. એટલે દીદી હવે નાખશે ખાંડ. ઓકે, અને હવે છે ને કુકર કરી દેશે બંધ. આજે 11 છે, દેવપોઢી. ફાઇનલી કુકર કરી દીધું છે બંધ, અને હવે લો ફ્લેમ પર થવા દેશે. તું બનાવીને ફેર. જલ જીલણ 11 છે. આજે છે 11, અને આજના દિવસે ઠાકર ભગવાન, અમારા ગામના ઠાકર ભગવાન ભવાની પહેલાં તેને નવડાવવા જાય, અને પછી બધા એને લાવે, અને પછી દરેક ઘરે બધા ઠાકર ભગવાનને વધાવે છે. અને બધા એવું કહે છે કે આજના દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જોઈ શકો છો. પાણી પાણી હો ગયા સબ. આજનો બ્લોગ થાય છે અહીંયા પૂરો. કાલે મળીએ નવા બ્લોગ સાથે. જેથી લોકો નવા હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ. હર હર મહાદેવ.